વેલકમ બેક ટુ આ ન્યૂ બ્લોગ. કેમ છો તમે બધા? આશા કરું છું તમે બધા સ્વસ્થ છો, તંદુરસ્ત છો, મોજમાં છો, લાઈફ એન્જોય કરી રહ્યા છો. તો જય શ્રી રામ, જય માતાજી, ભગવાનના નામની સાથે શરૂ કરીએ આજનો નવો બ્લોગ. તો હવે રૂમમાંથી એક્ઝિટ લઈ રહ્યા છીએ. રીતની ગઈ આપણી હોટલ હતી, હવે ચેકઆઉટ ટાઈમ થઈ ગયો છે, તો ચાલો ચેકઆઉટ કરી લઈએ, પછી મળું તમને બહુ જલ્દી. So guys, this is અમદાવાદ ટુ ગાંધીનગર રિંગ રોડ. સારું એવું ડેવલપમેન્ટ ચાલી રહ્યું છે અહીંયા. રિંગ રોડ પોળા કરવામાં આવી રહ્યા છે. જગ્યા તો પુષ્કળ લાગે છે અહીંયા. મેપ રહ્યો ને કેટલા બિલ્ડિંગ છે, બ્લોક છે બધા, બરાબર, મેપ છે. બહુ મોટું છે. સચિવાલય છાયા હોય ને આપણે પહોંચી ગયા છીએ ગાંધીનગર સચિવાલય, જૂના સચિવાલય. અહીંયાનું બિલ્ડિંગ છે. બિલ્ડિંગ અહીંયા બહુ બધા છે, ચાલી ચાલીને થાકી જવાય એટલું મોટું છે. જો અહીંયા છે ને બધી જાણકારી લઈને આવવું પડે, કેમ કે કયા બિલ્ડિંગમાં કયા પ્રકારનું કામ છે એ પ્રમાણે એના એક એક અલગ અલગ બિલ્ડિંગો જ આખા છે. નહીં તો જો ખબર નહીં હોય કે કયા બિલ્ડિંગમાં જવાનું છે તો રખડી રખડીને થાકી જઈશું. ગાંધીનગરથી હવે અમે નીકળી ગયા છીએ. ઓલમોસ્ટ 4 થી 5 કલાક પ્રોસેસમાં લાગી, એક ડિપાર્ટમેન્ટમાંથી બીજા ડિપાર્ટમેન્ટમાં. સ્પેશિયલી કામ તો અમારે હતું ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટનું. તો એ ડિપાર્ટમેન્ટમાં પણ એ બધાના અપ્રુવલ્સ લેવામાં આમથી આમ ડિપાર્ટમેન્ટમાં જવું પડે. અને બીજું એ કે દરેક ડિપાર્ટમેન્ટમાં સાહેબો 17 પ્રકારના સવાલો કરે, બરાબર. 80માં પરસેવો વળી જાય ને જો તમારી મિસ્ટેક થઈ કોઈ પણ સવાલના જવાબમાં તો ફરીથી પાછી પ્રોસેસ આખી કરવાની. એટલે તમારી મહેનત 0, પૈસા 0, બરાબર. એટલે થોડું બહુ ડિફિકલ્ટ છે, પણ હવે જોઈએ છે. આપણે ફોર્મ હજુ સબમિટ તો નથી થયું, હેન્ડ ઓવર કર્યું છે, હજુ સબમિટ થશે, પછી પાછું ઓનલાઈન થશે, એટલે હજુ ટાઈમ તો લાગશે. અને એક વાર હજી ધક્કો થશે. હા, એક વખત હજુ પાછો ધક્કો થશે. તો હવે નીકળી રહ્યા છીએ આપણે રિટર્ન વે ટુ સુરત. ગાંધીનગર એટલે ગાંધીનગર. આ જેટલી ગ્રીનરી છે ને એમ થાય કે અહીંયા ને અહીંયા જ રહી જવું, જવું જ નથી, પાછું સુરત જ નથી જવું. ગાડી ચલાવવા જ કરવાનું મન થાય ને. અહીંયા એમ થાય હું ગાડીને લીવર જ નથી મારું. ખુલ્લો રોડ છે તો એમ થાય કે લીવર નથી મારું. 20-30 છે ભલે ગાડી હાલે, હકાવો નિરાતે રસ્તાનો આનંદ લેતો. હા, આવું ક્યાં છે ગુજરાતમાં બીજે? કોઈ જગ્યાએ નહીં. જુઓ તમે, બંને સાઈડ ગ્રીનરી જેટલી છે. લાસ્ટ એક લોકેશન મને યાદ હતું ને, તો એ તો આપણે વડોદરાથી આનંદ જઈએ ને, પછી આનંદથી આપણે તારાપુર વાળો રોડ હતો ને, પહેલા જૂનો રોડ, ત્યાં આ રીતનું લોકેશન, પણ એ રોડ નાનો હતો અને રોડ ખરાબ હતો, એટલે મજા નો. આ તો પ્રોપર સાફ સિટી, નો રોડે કમ્પ્લીટ વ્યવસ્થિત. આના જેવી તો મજા ક્યારે આવે યાર. હા, એક અમને છે ને 2 જગ્યાએ મજા આવી, એક ગાંધીનગરમાં, અને આવી જ આનાથી વિશેષ મજા આવી એક્સપ્રેસ વે પર. હા, એ બેસ્ટમાં બેસ્ટ. અહીંયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલું ડેવલપ છે ને આગળ. બહુ સ્ટેશન જબરદસ્ત. જુઓ, સ્ટેશન મેટ્રોનું. મેટ્રો સ્ટેશન છે આખું. અહીંયાથી આપણે ત્યાં આવું જ બનશે ને. આનથી ને સારું છે. આ તો સમજી લો કે પહેલાનું પહેલાનું છે. હા, થોડાક વર્ષો પહેલા. અને આપણે અત્યારે લેટેસ્ટ ટેકનોલોજી યાર બને. તો આ સાઈડ ગિફ્ટ સિટી આવશે. હા, લેફ્ટ હેન્ડ સાઈડ ગિફ્ટ સિટી છે, જેની હમણાં બહુ નોંધ લેવાની.
કેવું મસ્ત બાલ્કની હતું. હમ અહીંયા ઓફિસ હોય ને તો એમ થાય કે ઓફિસ અને ઓફિસ રહી જાય. જબરદસ્ત બનાવેલું બાલ્કની જો હોય ને બાલ્કની અપ ડાઉન છે. બધાને બાલ્કની છે પાછી. સાઈડ કોર્નર નથી, નહીં સેન્ટર છે. આ બ્રિજના બનાવટ જો એકદમ ફ્લેટ છે અને એના કોલમ જો બહુ જબરું સ્ટ્રક્ચર. ગોળાઈમાં એકદમ ગોળાઈમાં લીધેલું છે. કુતુબ મિનાર શાના બનાવ્યા છે? કુતુબ મિનાર ખબર નહીં. પૂરું બની જાય પછી તો મારે ખ્યાલથી ઉપર મેટ્રો હોતે ને આગળનો બ્રિજ હજી એક થાય. બ્રિજ ની માથે ઓવરબ્રિજ થાય. નેશનલ હાઈવે ચડી રહ્યા છીએ. જો આખો રાઉન્ડ ફરીને આવવાનું છે. કમ્પ્લીટ રાઉન્ડ છે. ઓહો જબરદસ્ત. એ જો ત્યાંથી રાઉન્ડ ફરીને આખો અહીંયાથી ચડવાનો છે. લાઈટ ની જરૂર જ નથી. આમ જો નાઈટ માં પહેલી વાર હું આવું છું. બરાબર. હું નાઈટ માં પહેલી વાર જોઈ. મસ્ત લુક છે. આગળ હજી મને એમ છે થોડું કે ને અંધારું થાય ને મસ્ત લુક આવશે. શું કેવું તમારું? જોરદાર. એમાં જાય ફરતી કો રેડિયમ આવે ને બે સાઈડ બહુ અલગ જ લુક આવે. કઈ કટે જ નહીં. અંધારું થશે ને એટલે રેડિયમ આવશે. મુંબઈ એક્સપ્રેસ વે, દિલ્હી બોમ્બે. ઓહ શિટ. એટલે સ્ટાર્ટિંગમાં આવું ભાઈ આવે છે એટલે સ્પીડમાં નહીં. બહુ સ્પીડ રાખવી નહીં. 70-80 જ રાખવી વધારે. એનાથી વધારે જવું નહીં ભાઈ. એક વખત કમ્પ્લીટ આ ચડી ગયા પછી વાંધો નહીં. પછી 120 જઈ શકો છો. ટોલ પ્લાઝા પછી ટોલ પ્લસ આ એન્ટ્રીમાં ટોલ હતો નહીં ને? અહીં છે ને આગળ. અહીંયા બરાબર. તો જ્યારે ચડીએ ત્યારે ખાલી સ્કેન થાય. હા કપાય પછી નહીં. જ્યાં તમે જ્યાંથી exit લઈએ ત્યાં. અહીં ચડો ને એટલે તમારી હા. ગાડી સ્કેન થઈ ગઈ કે આ નંબરની ગાડી અહીંથી એન્ટ્રી લીધી છે. પછી તમે જ્યાં એક્ઝિટ કરો ને ત્યાં તમારો ટોલ કપાય. એનું રીઝન એટલે છે કે તમે કેટલી હાકી, મતલબ ક્યાંથી ક્યાં લગીને ડિસ્ટન્સ કર્યું એના ઉપર કપાય એમ. બરાબર. અહીંયા ખાલી એન્ટ્રી થાય તમારી, કપાય નહીં. જ્યાં તમે એક્ઝિટ કરો ને ત્યાં કપાય. ત્યાં જ કપાશે. ટોલ પ્લાઝા આવી ગયો છે. મેટ્રો છે હે? આ બુલેટ મેટ્રોનું છે. બુલેટ ટ્રેન. બુલેટ ટ્રેન. ઓય ગાયું ક્યાં થઈ ગયું? અરે હા જો એક્સપ્રેસ વે પર. વોટ ઇઝ ધીસ? That is our road. Not this time. Not that. This is wrong way. This is wrong way. Not express way. અહીંયા બંગલા છે. હે? અહીંયા બંગલા છે. મસ્ત આમ જાય તો છે ને માલદાર થવાના ટૂંક સમયમાં. હા. ટોલ ની તરત જ આવે. ટોલ પછી આવીને રેડિયમ આવીને લાઈટ મસ્ત ચાલો ગાડીમાં. હવે કેમેરાનું ધ્યાન રાખવું પડશે ભાઈ. યોર સેફ્ટી ઇઝ અવર પ્રાઇડ. ત્યાં જુઓ તમારે નીચે ઉતરીને ત્યાં ના પેલું જ છે ને સેકન્ડ ભૂલથી ચડાઈ ગયું હોય તો એક્ઝિટ લેવા માટે. ના પેલું હતું. એક એન્ટ્રી બી હતી. ટોલ હતો ત્યાં. એન્ટ્રી અહીંથી ના જાય. અહીંથી ઓનલી યુટર્ન જ છે. એક્ઝિટ થાય. જોયું ને બોર્ડ આગળ હતું યુટર્ન નું. એન્ટ્રી થઈ કે એવું નથી કે ન થાય, બટ એક્ઝિટ માટે મોસ્ટલી યુઝ થાય. એન્ટ્રી તો સામેથી નહીં થાય. જ્યાં યુટર્ન બરાબર. હજી અહીંથી નહીં છે યુટર્ન કરવું હોય તો. કે તમે ભૂલથી ચડી ગયા હોય ને તો હજી તરત જ તે તમે એક્ઝિટ લઈ શકો. આગળ જતા નહીં થાય. બરાબર.
આગળ જતા પછી એટલે તમને- બહુ દૂર જઈને પછી યુટર્ન લેવું હોય ને હા. તો બેટર છે કે અરે ઘણા લોકો કેવું થાય મેપમાં જોઈને હાલતા હોય બરાબર મેપમાં કેવું થાય કે અહીંથી તમને એન્ટ્રી આપી દીધી પછી તમે ચડો ને રોડે પછી ખ્યાલ આવે કે આપણે તો રોંગ વે જાય છે તો રોંગ વે નો તમારે યુટર્ન લેવા ક્યાં જવું હવે અહીંયા તમે યુટર્ન કરશો તમને 50 કિલોમીટર મળશે હા એટલે લોંગ ઈ તમે કરીને આવશો બરાબર અહીંથી તમે 50 કિલોમીટર દૂર ગયા ને યુટર્ન લીધો તો ટોલ પ્લાઝા એ તમારા તો પૂરેપૂરા કપાવવાના સો ગાઈઝ એક્સપ્રેસ વે પર અહીંયા હોટલોની સુવિધાઓ છે તો અમે ત્યાં થોડા ફ્રેશ થવા અને નાસ્તો કરવા જો એક્સપ્રેસ વેથી સાઈડમાં અંદર નીચે ઉતરી રહ્યા છીએ એકદમ સાઈડમાં નીચે જ આપેલું છે ઓ આ ખાલી વોશરૂમ જ છે અચ્છા રેસ્ટોરન્ટ ને જો અહીંયાથી પાછું ચડી જવાનું છે અને અહીંયા ખાલી વોશરૂમ જ છે વાડીલાલ છે એમ તો ગાઈસ જો આ રીતે અહીંયા રેસ્ટ રૂમ આપેલો છે બરાબર કોઈને વોશરૂમ જવું હોય તો જઈ શકે છે એકદમ સાઈડમાં આવી જ રીતે જો સામે ઉપર એક્સપ્રેસ વે છે સાઈડમાં ઉતરીને પાછું ફરીથી ત્યાંથી આપણે ચડી જઈ શકીએ છીએ તો આવી રીતે સેમ આ રીતે જ હોટલો પણ છે તો આવી જ રીતે નીચે આપણે ઉતરીને પાછા ત્યાંથી સાઈડમાંથી ચડી શકીએ છીએ અને આવી જ રીતે હોટલો પણ ઘણી બધી છે મેકડોનલ્ડ્સ છે પછી બીજી ઘણી બધી હોટલો છે ને બંને સાઈડ છે તો સુવિધા સારી છે એક્સપ્રેસ વે પર કોઈને ગાડી ઊભી રાખવાની જરૂર પડતી નથી અને જો ઊભી રાખવી પડે છે તો એની એક રોજ અલગ આપેલી છે ચાલો પહેલાં વોશરૂમ કરી લઉં પછી મળો પાછું હાઈવેથી ટોલ પ્લાઝાથી થોડા આગળ આવીને હાઈવે પર હોટલ છે હોટલ વિકાસ ને અહીંયા થોડો નાસ્તો પાણી કરી લઈએ રાતનું ડિનર વગેરે લઈ લઈએ લાઇટ ડિનર લેવાનું છે બહુ હેવી ડિનર નથી લેવાનું કેમ કે ઓલરેડી બપોરે લેટ જમ્યા હતા હોટલમાં સ્વિગી કરી દીધું હતું તો ફૂલ ડીશ આવી ગઈ હતી અને ફૂલ ડીશમાં ભાઈ વધારે ખવાઈ ગયું છે એટલે અત્યારે ખાલી નાસ્તો જ કરવાનો છે બોલો ને ચલો હવે કેટલી વાર લાગશે ઘરે પહોંચતા ટ્રાફિક ન હોય તો 40 મિનિટ નહીં તો ટ્રાફિક મળે તો મને નહીં ખબર બરાબર છે લગભગ તો ટ્રાફિક હોવી ના જોઈએ પણ પછી એક્સિડન્ટ થયું હોય આ ટાઈમે ન હોય એક્સિડન્ટ થયું હોય તો કંઈ નક્કી ન હોય તો ચાલો હવે નીકળીએ છીએ ઘર તરફ જવા માટે નાસ્તો પાણી કરીને ફ્રેશ થઈ ગયા તો ચાલો મળીએ છીએ હવે ફરી પાછા જલ્દીથી પહોંચીને ફાઇનલી પહોંચી ગયા છીએ ઘરે જસ્ટ હજુ ઘરે પહોંચ્યા જ છીએ વાગી ગયા છે રાતના 12:30 અને આઈ હોપ કે તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો છે જો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરો કમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો તો મળીએ છીએ ફરી પાછા આવતીકાલે નવા એક બ્લોગ સાથે તો ત્યાં સુધી હસતા રહો મુસ્કરાતા રહો ખુશ રહો લાઈફ એન્જોય કરતા રહો તો જય હિન્દ જય ભારત જય શ્રી રામ જય માતાજી બાય બાય